કદીક આઉટ ઓફ સ્ટેટ જાજો, તમે ત્યાં ખબર પડે કે આપણી ગુજરાત છે કે વખાણ કરવાની વાત નથી. ગુજરાતમાં આવો કે ભૂલા પડો રાતે 12 વાગે કોકને કહો ને તો તમને માર્ગ દેખાડવા સામે હાલે કે હાલો હું મૂકી જાઉં તમને ફલાણાની ડેલી સુધી. ઈ આપણો આ મલક છે. અને હું તો એમ કહું છું કે આપણા મલકના બે હાવત દિલ્હીનો આ જાપે આખી દુનિયા ધ્રુજાવે છે. આ ગુજરાતનો દમ છે યાર. નકર શું યુપી બિહારમાં થોડા છે? પણ કોની ત્રેવડ છે કે એની સામે મીટ માંડી શકે? એકવાર નરેન્દ્ર મોદી સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. શું કામ? કે 496 વર્ષ પછી અને રામ મંદિરના પાયા ખોદાશે. કોના બાપની તેવડ સૌ આયા? ભગવાન રામનું મંદિર બનાવું છું આયા. એટલા માટે મને યાદ આવે છે આયા આમ ગયા હતા. ખબર નહીં હવે એમાં શું નશો છે, પણ માની વાત મને ભુવાજી કરી આઈથી. માં છે. જેને જીવનમાં મા બાપનો છાયો ન જોયો હોય ટીના ભુવાજી, એને ખબર હોય માનો પ્રેમ કેવો છે યાર. અને ભગત બાપુનો દોહો છે કે માં પરી માં મરી મળતું પડ્યું એના સોરો ઉર ચડે એને ધાવણ ધાવવા દેતું થોડાક દી ઠાકરા. જે દુનિયામાં જેને માનો પ્રેમ નથી મળ્યો એ દીકરાને કે દીકરીને પૂછજો માં શું કહેવાય યાર. માં તો માં છે. આગળ ઉપર વાત અહીંથી કરી આયા, પણ ઈ પેલા અને હજી પાછો મેં રિપીટ કરી. શરૂઆતમાં મેં કીધું એમ કે લોગ કહેતે હૈ કે કાંટો સે બચકર ચલના. દુનિયામાં ઘણા તમે જોવો ને તો કાંટાથી છેટા છેટા હાલતા હોય, પણ અમને તો ફૂલો સે જખમ ખાયા હે યાર. ઘણા ફૂલો જખમ આપી દે છે યાર. એમ જે તૂટ્યા હોય એને ખબર હોય, એમ તમે બધા જે પડકારા કરો છો એટલા માટે આ કડી